જય ભોળાનાથ સુનિતાબેન. એમાં એવું છે અત્યારમાં પાછી રીલ્સ બનાવવાનું કારણ એ છે કે જે આપણે રાતે રીલ્સ મૂકી હતી ને એનું સવારમાં બધું વેટિંગ ચાલુ હતું, વેટિંગ ચાલુ હતું એ હાડીનું કે ફટાફટ ઈ હાડી સવારને બપોર કેટલા વાગ્યા અમને સાહેબ જોવો તો વાગ્યા છે 12:30 અને તો આપણે કાલ રાત વાળી જેટલી સાડી હતી ને એ પૂરી થઈ ગઈ છે કારણ કે સવાર 1 જ કલાકમાં એ આખું કલેક્શન પૂરું થઈ ગયું. એટલે આપણે બીજું પાછું રિપીટ કરવું પડ્યું છે કારણ કે ઘણા બહેનોના ભાગમાં ન આવ્યું હોય એટલે બીજું રિપીટ તમને બતાવી દઈએ. જેમ કે બધાએ 2-4 બોમ્બે વાળાએ 5-6 સાડી એ રીતે લઈ લીધું છે. સાડી ફટાફટ બુક કરી લીધી છે એટલે તમે પાછો આમાં મને સ્ક્રીનશોટ નાખી દો અને મંગાવી લો. જો આપણે આ બેલાવાળી જે કહેતા હતા એમાં પણ મસ્ત સાડી આવી ગઈ છે. વાવ મનીષાબેન આ સાડી તો જો સાડી ખુલ્લે મનીષાબેન 2 મિનિટ જો આ બહુ ફાઇન છે એટલે આપણે પાછું રિપીટ કરવું પડે છે. આ લેરિયું જો એ મન લાગે ને પહેરવાથી. વાવ આ પણ મસ્ત છે એટલે ફટાફટ સ્ક્રીનશોટ આપી દેજો. 680 બંધ કરતો બેટા. આજે આપણે વર્લ્ડ આવે છે ને એમાં પણ આવી ગયું છે, એમાં પણ સેકન્ડ આવી ગયું છે. એમાં પણ ઘણી વખત બેન એમ કહેતા કે સુનીતાબેન આમાં સેકન્ડ નથી આવતું તો આપણે એમાં સેકન્ડ આવી ગયું છે. જો આ લીલન વાળી છે, આ બધી હેવી ના પીસ જ છે. જે માઇનોર સેકન્ડ વાળા છે, જે ભારે સાડી આવે ને એનું સેકન્ડ છે. ફટાફટ સ્ક્રીનશોટ આપી દો એટલે ફટાફટ તમારી બુક. આમાં તો એવું છે વેલા તે પહેલા એટલે ફટાફટ બુક કરાવી જ લો. સેકન્ડ આવે એવું જરૂરી નથી, કોઈ ફ્રેશ પીસ પણ આવશે. જલ્દી બુક કરાવી કેમ કે સુરત, અમદાવાદ અને બોમ્બે ભેગા થયા એટલે આખો લોટ પૂરો નહીં સુનિતાબેન? બધાએ 6-6, 5-5, 7-7 એ રીતે રાખેલી હતી એમાંથી સાડી. અને મેસેજ અમે ખોલીએ જ છે પણ જો કોઈનો વારો વચ્ચે નીકળી ગયો હોય, છૂટી ગયો હોય મેસેજ તો વાત અલગ રહી, બાકી અમે મેસેજ ખોલી જ નાખીએ છીએ. જો લેડિયું કેટલું મસ્ત છે. સ્ક્રીનશોટ લઈ લેજો. તો ચાલો ફૂલ સ્ટોક આવી ગયો છે, જેમને જોઈએ છે ફટાફટ આવી જાઓ, બુક કરાવી લો. સ્ક્રીનશોટ વગર સાડી અમે ડાયરેક્ટ નથી બતાવી શકતા એટલે સ્ક્રીનશોટ પહેલા આપજો જ. ચાલો મનીષાબેન